તોય અપીલ થાય, તમે ખોટા હો તોય અપીલ કરીએ. એટલે આવી ગયું બધું, એમાં ક્યાંય દંડ નથી. તમને કહી દે કે તમે ખોટા છો, પતિ મોઢે આપણને કીએ હા ભરવાનું. ના મોઢે નો કે લેખિતમાં દે, મોઢે નહીં કે. તમને એમ લાગે કે તમને અન્યાય છે, પણ જેન્યુઅન અન્યાય કોને કહેવાય એ સમજાવું. કેવા સંજોગોમાં અપીલ કરાય? એક, તમને 30 દિવસ પછી માહિતી આપવામાં આવે. અરજી ઇન્વર્ટ કરીને તમને 35મા દિવસે જો આપીને તો તમે ભલે મળી ગઈ, તમે ફરિયાદ દાખલ કરી. 35મા દિવસે હું કામ આપી? મને 29 દિવસમાં મળવી જોઈતી 30 દિવસ, તો પણ તમને અન્યાય થયો જ છે. જો 24 કલાક વાળી કોઈ પણ હોય તો 24 કલાકની 25 કલાક થવી જોઈએ નહીં. પોલીસ સ્ટેશન વાળી હોય બરોબર, એ બધી 24 કલાક વાળી છે, આપણી બધી 30 દિવસ વાળી છે. તો તમને 30 દિવસમાં ન મળે, 35મા દિવસે 38 40 દિવસે મળી, તો આટલા દિવસ મને મોડી શું કામ મળી? ફાઇન દબાવી રાખવાનું કારણ શું? એ તમારે અપીલનું કારણ છે. એ પણ ઓલાને ગુનાહિત કૃત્યમાં નેગ્લિજન્સીમાં આવે છે, ગણાઈ જાય છે. હવે માહિતી અસ્પષ્ટ આપે, સમજાણું? અગડમ બગડમ માહિતી આપે, અસ્પષ્ટમાંથી આપે તો તમે સ્પષ્ટ ફરિયાદ દાખલ કરી ગયો. મને અસ્પષ્ટ. અધૂરી આપે, સાતની કાગળ આપ્યા પણ કેવા આપ્યા? અધૂરા આપ્યા. તમને લાગે અધૂરા છે, પણ નો હોય અધૂરા આપ્યા હોય તો તમે લખી શકો કે મને અધૂરા આપ્યા. આખી ફાઇલ જોશે પછી તમને એ કહેશે કે હવે છે નહીં. એ કેના જેવું છે? એક રંભાડોહી હતા, સમજા? એ આમ મંદિરે જતા હતા બરાબર, એક બાઈ છાસ લઈ ઘરે આવતી હતી, રંભા મહામાં મળ્યા. એ કે કાં મમલી ક્યાં ગઈ હતી? એ કે ભાઈજી તમારી ઘરે છાસ લેવા ગઈ હતી. તો કેમ ન આપી? કે તમારી વહુએ ના પાડી. હાલ પાછી કે વહુ ના કેમ પાડે? આવ્યા આમ ઉમરા ઉપર ઉભા રહ્યા, ઓછી ઉપર ઉભા રહ્યા. વહુ રંભા છાસ કેમ ન આપી? એ કે ભાઈજી કાલે છે ને ભે પાટું માર્યું હતું તો કે દૂધ ઢોળાઈ ગયું હતું, કે તો આ નથી. એ કે તારાથી ના કેમ પડાય? હવે હું કહું છું કે જા આ દૂધ નથી થયું. ના પાડું તો હું પાડું. એમ તમને અધૂરા કાગળ મળ્યા હોય તો તમે ફરિયાદ દાખલ કરી શકો. હવે ફાઇલ આવશે ત્યાં, પછી અધિકારી તમને ના પાડશે કે ભાઈ હવે આ હતા નહીં. એટલે જવાબ દેવાય તો એ જ બંધાયેલા છે. અધૂરા હોય તો પણ તમને લાગે કે અધૂરા છે તો એ કહે કે હવે અધૂરા છે, ત્યારે અધૂરા માનવા. કેમ કે અધૂરા માનવા નહીં. સમજાઈ ગયું? એ સિવાય તમને